રજીસ્ટર કરતા હશે એટલું પ્રાચીન વસ્તુ કહેવાય બધું. તો ભાઈ બાપા સીતારામ બધાને આજ આપણે ગયા છે ગામ હંતરપર બંદર, અને હંતરપર ગામમાં ખાળિયા ખોદવાનું કામ ચાલુ છે અને અત્યારે બધા માણસો લોકો આવેલા છે લાડ બધા, એટલે તમને હું બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. ચાલો તમને પાસે જઈને બધું બતાવ્યું. હાલ ભાઈ ગાડી ભલે ને પડી આગળ જો ભાઈ આ પ્રકારની રસોઈ નો કેવો બધા લઈ લેવું બા રિટર્ન માં આવી એમ કે બધા લઈ લેજો. હા કેટલા કેદું નું હાલે કામ, કેદું નું હાલે કામ હું મજૂરી શું આપે એવું કઈ એવું છે. હા હેલો હું જવાનું નઈ તમ તારે કોઈ ના પાડે આપણને તો પછી બધા સપોર્ટ કરે યાર, કોઈ ના પાડે. જો આ પ્રકાશ ના ભાઈ ફાળિયા હોય એવડે એવડે ફાળિયા ખોદે. બધા ભાઈ હંતરપર ગામના લોકો છે. ભાઈ લગભગ બધું રજીસ્ટર કરતા હશે, કેમ કે કેટલા ખાળિયા ખોદે કેટલા નહીં, અને એ પ્રમાણે કદાચ મજૂરી પણ ચૂકવતા હશે. જો ભાઈ ખોદે છે બાકી જો એટલું માણસો છે ભાઈ લાટ. તો પછી સીતારામ આજ આપણે આવી ગયા છીએ ગામ હંતરપર બંદર, અને હંતરપર બંદરમાં ખાળિયા ચાલુ છે પાછળ.
હવે તમને બતાવું હંતરપરનો દરિયો અને આપણે જ્યાં મસ્ત વડકા પડ્યા છે એ તો પાણી આખું હોય છે દરિયાનું પણ આપણે જઈએ છીએ તમને બતાવી હંતરપર દરિયો હંતરપર બંદર જો આ બાજુ વડકા છે બધા મસ્ત પડ્યા દાદા છે હો ભાઈ એક ભાઈ બંને આંખ ખોજી ગઈ પાસેથી જુઓ ભાઈ તમે હા જયારે પાણીમાં હાલતું હોય ઓહો કેમ લાગે એ મેલડીમાં ત્યાં તો પંખો છે ને એન્જિન અંદર હોય બધું તરતું હોય દરિયો જો આ પ્રકારનો એટલે આગળ જાત જ તે ને ભાઈ જો ઓલા પર તમને ઝૂમ કરીને બતાવું ત્યાં ભાઈ ઝાડ નાખે છે તો ભાઈ રમેશભાઈ અમારા દર્શકોને કંઈ કહેવો તમે કેમ ભાઈ કહો ને કંઈક કેવો લાગ્યો તમને અમને હંતરપરનો દરિયો બાકી હું તો પહેલી વાર આવ્યો છું જોરદાર છે ને હજી બધું ઘણું કંઈક હશે હંતરપર ગામ પણ ભાઈ બહુ મોટું છે એની વસ્તી તો ભાઈ બહુ જાજી છે બહુ ગણતરી ન ખબર પણ આપણે હંતરપરના તળાજા તાલુકાના આજુબાજુના જેટલા હંતરપર જ છે ભાઈ બધી મજૂરી અને દાડી ટેમ્પા જાય છે અમારા ગામમાં 400-500 ટેમ્પા કેટલા છે આખા ટેમ્પા ભરી કોઈ દાડીએ જવાવાળા આજુબાજુના ગામડામાં બધી મજૂરી હંતરપર ગામ જ પૂરું પાડે કેમ કે એ જ પૂરું પાડી શકે બાકી આપણીમાં હોય ને બધાએ તળપ ધકોલ એવું આપણે સપોર્ટ કરો ભાઈને હવે મજા આવશે આપણા વિડીયો જોવાની વસ્તુને મજા જ આવશે મારો ભાઈ કેમ કે કારક મહેનત કરતા રહી છે આ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરતા રહેજો બધું બતાવી જૂનું ટાઇટેનિક જહાજ હાલો ત્યાં જઈએ ભાઈ અતિ પ્રાચીન વસ્તુ કહેવાય બધું એક તો સામે પડ્યું છે ટાઇટેનિક ઓરિજિનલ લાકડાનું જહાજ ભાઈ હજારો વર્ષ સુધી કાંઈ ન થાય જો છે ને પણ એકદમ જોરદાર મસ્ત છે હો ભાઈ બધું તો આમાં દરિયો આવી ગયો ને પાણી એક નંબર લાગે બધું અહીં આવી જતું છે પાણી જોઈ લઈ
પાસેથી બતાવું તમને. બધાને પેટી હોય તો આપી દેજો. લાકડું હવે જઈએ આપણે આગલા જહાજે અને રિપેરિંગ કરીને જવા દેવા દરિયામાં. ટીટોળી બોલે જો અલૌકિક દિવ્ય પક્ષી કહેવાય. બાને દરિયો ઓલા કેમ ગાંડો કરતી એ પક્ષી વાંચી દે ગયો હોય ને ક્યાં નડે ઉપર દરિયો ગાંડો થઈ જાય ભાઈ. તોફાન આવી જાય. દરિયાના પાણીના ઝાડવા છે જો ભાઈ. સમુદ્રની અંદર આવો જોવા મળે તમને. હા જો ભાઈ કેટલું નાડું પડ્યું છે. શોખ તો જવું છે નાડું બાંધવા કાયમ લાગે. આવી જશે ચાલ. આ તો ઓરિજિનલ ટાઇટેનિક લાગે. આ એવડું લાગે ટાઇટેનિક કવડું હોય છે. માથે ચડા હે જો ભાઈ. આ ગાઈસ બહુ મોટું છે જહાજ. આ બધું જો સરતાન પર બંદર ઐતિહાસિક જૂનું બધું પ્રાચીન વસ્તુ છે. આપણે તો પહેલી વખત આવ્યા.